સુરતના કાપોદ્રા રચના બીઆરટીએસ રોડ પર મોટો ભૂવો પડ્યો છે। ભૂવાની અંદર બીઆરટીએસ બસના પાછળના ટાયર ખૂપી ગયા છે। 30 થી 35 ફૂટ ઊંડો અને 50 થી 45 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે। આખી બસ ગરકાવ થઈ જાય એવડો મોટો ભૂવો બીઆરટીએસ રૂટમાં જ પડ્યો છે। થોડા સમય પહેલા જ આ જગ્યા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। જ્યાં ડ્રેનેજની કામગીરી થઈ છે એ રસ્તો પર બેસી ગયો છે। લોકોએ મેયરને ફરિયાદ કરી છતાં મેયર ઘટના સ્થળે હજુ સુધી વિઝિટ કરવા પણ ન આવ્યા હતા। અત્યારે વરાછા વિસ્તારના જે કાપોદ્રા ચોકડીથી રચના ચોકડી તરફ જતો આ બીઆરટીસી રસ્તો છે, રોડ છે, ત્યાં મોટો બધો 30-40 ફૂટનો આ ભ્રષ્ટાચારનો ખાડો ભોળો પડેલો છે। તે બીઆરટીસી બસ પસાર થતી હતી તે આખી બસ ખાડામાં ઉતરી જાય એવી પોઝિશન છે। અડધો ભાગ ખાડામાં ઉતરી ગયો છે। આ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખાડો પડેલો છે અને તમે વિચાર કરો કે આમાં જે મુસાફરો હોય છે તેનો જીવ પણ જોખમમાં છે। તો આના માટે એસએમસી શું કરે છે? ઠેક ઠેકાણે આવા ભોળો પડવામાં આવે છે, પણ એસએમસી દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય, કોન્ટ્રાક્ટરો હોય, તંત્ર હોય, તો આના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। કારણ કે આ પ્રજા ટેક્સ ભરે છે અને આ ટેક્સના રૂપિયાનો તમે આ બધો ભ્રષ્ટાચાર થતો એવું દેખાઈ રહ્યું છે, તો આના માટે કડકમાં કડક કાર્યવાહી થઈ જોઈએ એવી મારી આશા છે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, કાપોદ્રા।